હેલો ગુજરાત, હું છું તમારી હોસ્ટ નિરાલી જોશી. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તમને ખબર છે આજે શું છે? આજે છે આપણો લોકતંત્ર દિવસ અને આજે આપણે બધાએ સાથે મળીને વોટિંગ કરવા જવાનું છે. શું કીધું? એક વોટથી શું ફરક પડશે? આપણા અટલજી એક વોટથી જ હાર્યા હતા. 2004માં જ્યારે આપણી ભારતની જનતાને ખબર હતી કે અટલ બિહારી વાજપેયી ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બનશે, પણ શું થયું? આપણા ભારતની જનતા તો વોટ આપવા જ ના ગઈ અને ઘરમાં સૂઈ રહી. આજે આપણે બધાને ખબર છે કે આવશે તો મોદીજી, પણ કેવી રીતના? આપણે ઘરે બેસીશું અને વોટ આપવા જ નહીં જઈએ તો? એટલે આવો આપણે બધા જ સાથે મળીને વોટ આપીએ. નાના ભૂલકાઓ, આપણા આજુબાજુના પડોશીઓ, એક વ્યક્તિ પણ બાકી ના રહેવો જોઈએ. વોટ આપવો એ આપણા બધાની જવાબદારી છે. વોટ આપવાનું ભૂલતા નહીં, જરૂરથી જજો. ફરી એકવાર મોદી સરકાર. હું પણ મોદી પરિવાર. અબ કી બાર 400 પાર. કમલનું બટન દબાવો, મોદીજીને પાછું લાવો. વોટ ફોર બીજેપી.